આજે મિત્રો રવિવાર છે અને અમે જઈ રહ્યા છીએ ઝૂની વિઝિટ કરવા. અહીંયા અમારા ટાઉનથી 2 કલાકના જ રસ્તે એક સરસ મજાનું ઝૂ છે, તો હું અને મમ્મી બંને જઈ રહ્યા છીએ. બતાવીએ તમને કે કેવો ડે રહે છે આજનો. જુઓ તમે, વાતાવરણ બહુ જ સરસ છે, સરસ મજાનો માહોલ છે અને જઈએ ફરીએ થોડું ઘણું અને આજે રવિવાર છે તો એન્જોયમેન્ટ કરીએ. અત્યારે હાલ મિત્રો પહોંચી ગયા છીએ આપણે ઝૂમાં લોકેશન પર. જુઓ તમે, ફૂલ પબ્લિક છે, પાર્કિંગ આખા ભરેલા છે કમ્પ્લીટ. આ જગ્યાએ હું પહેલી વાર આવ્યો છું, કોઈ દિવસ આના પહેલાં આવ્યો નથી. જો કે મારા ટાઉનથી નજીક જ છે, 2 કલાકનું ડ્રાઈવ, પણ આજે આવ્યા છીએ તો જોઈએ કે કેવું છે ઝૂ અને બતાવીએ તમને પણ. વાતાવરણ બહુ સારું છે, મમ્મીએ રેડી. ચલો તો ભાઈ જઈએ અંદર. મિત્રો એન્ટ્રન્સ બહુ સરસ મજાનું છે અને અહીંયા આગળ જ વાઘને એવું બધું છે. નાના નાના છોકરાઓ રમી રહ્યા, જોડે ફોટા પડાઈ રહ્યા. જોઈ લો. અત્યારે મિત્રો ટિકિટ લેવા આવી ગયા તો જુઓ ટિકિટના ભાવ બતાવું તમને. એડલ્ટના છે $18, સિનિયર સિટીઝનના 15, ચિલ્ડ્રનના 15 અને 2 વર્ષથી નાના એમના ફ્રી કમ્પ્લીટ. ટ્રેનની ટિકિટ પણ છે ને સરસ મજાની જગ્યા છે ભાઈ, મને તો ગમી, મસ્ત જગ્યા. લઈ લીધી મિત્રો અને એન્ટ્રી પણ લઈ લીધી અંદર. જો સ્ટાર્ટિંગમાં દરેક જગ્યાએ આ વસ્તુ તો હોય જ. આવું પહેલું ગિફ્ટ શોપ પણ છે, રેસ્ટરૂમ ને બધું છે. તો ફ્રેશ થઈને હવે અમે જઈએ છીએ અંદરની સાઈડ. આ અવાજ જે તમે સાંભળો છો એ ટ્રેનનો છે, જે મેં તમને સ્ટાર્ટિંગમાં બતાવી. છોકરાઓ જો ટ્રાય કરે ફરાવાના છે ને. અને અહીંયા મેપ છે પહેલાં જ, તો તમે મેપ પણ જોઈ શકો અને પછી તમારી વિઝિટ પ્લાન કરી શકો કે પહેલાં ક્યાં ક્યાં જવું, કઈ રીતે ફરવું. મેપ લઈ લીધો છે અહીંયાથી અને હવે જોઈને ફરીએ વારાફરતી, દરેક વસ્તુ કવર કરીએ. સૌ પહેલાં જ ચિમ્પાન્જી જોવા આવ્યા છીએ અમે. તો અહીંયા બધા ચિમ્પાન્જી હશે, આપણે બતાવીએ તમને. જોઈ લો, અત્યારે આ બંધ, આ જુઓ ફોટા પડ્યા. અને અહીંયા ચિમ્પાન્જી મિત્રો અહીંયા બેઠા છે. ચિમ્પાન્જી ઓલી બાજુનું મોઢું કરીને બેઠા છે, આ બાજુ જોતા નહીં. બેઠા છે ને જોરદાર. ઉંમર લાયક થઈ ગયા છે ઘણા દાદા. જો મિત્રો અહીંયા માછલી, કાચબા બધું છે. અને અહીંયા તમે એનું ફૂડ લઈને નાખી શકો અહીંયા. મિત્રો અહીંયા આગળ મોર ફરી રહ્યા છે, ઢેલ ને મોર બધા. જોયા કેવા ખુલ્લા ફરી રહ્યા. જો અને આ બેન સ્ટાફવાળા છે, એના ખવડાવવા. મોરના ખાવ નહીં અને આ બેન વાહા વાહા ફરા ખાવાનું લઈને. જો મિત્રો આ રહ્યા કાંગારૂ. વાતાવરણ એવું હોય તો બધા હુઈ ગયા હતા. તો
વરસાદી માહોલ હે ને, બધા પશુઓ સુઈ ગયા, મજા કરે શાંતિ. મને એવું હતું કાંગારું કૂદમ કૂદ કરતા હશે મમ્મી. જો મિત્રો અહીંયા બકરીઓ રમાડે આ બધા છોકરાઓ. આ બાજુ છે થોડાક, આ બધા રમાડી રહ્યા એમને. જુઓ આપણો તો ટોરા ટોરા જોવા મળે ઘેટાના. આખું સ્પેશિયલ એમના માટે બનાવેલું. અરે મિત્રો જોવા જઈ રહ્યા છીએ લાઈફ ઇન ધ વોટર. મગર ને એવું બધું હશે અહીંયા, જોઈએ બતાવીએ. ચલો મિત્રો, નાના કાચબા હે ને, જોરદાર એક કાર્ય. જુઓ મિત્રો, આ વસ્તુ જોરદાર સાહુડી જેવું લાગે હે ને. અને અહીંયા નાની માછલીઓ પડે. જો અરે શંખ પણ પડે. ઓ પાછળ પણ એક સરસ જોઈ લો. જુઓ મગર દાદા હે ને, જોરદાર આરામમાં. અને એક આટલામાં હે, જોઈ લો આમ રે મોટા સિંહ. સહેજે હલતા નહીં, એકદમ આરામમાં હે, ફૂલ કમ્પ્લેટ. Jugó Está al aire porque está gorda como tú. Ana, Mira la cintura tuya. Está muy grande. બ્લેક વિચિંગ. અત્યારે મિત્રો લાઈફ ઓફ ફોરેસ્ટમાં પણ જઈને આવ્યા અને હવે જઈ રહ્યા છીએ લાઈફ ઓફ ડિઝર્ટમાં. જોઈ લો લાઈફ ઓફ ડિઝર્ટ. ડિઝર્ટની વસ્તુઓ જોઈએ હવે. આમાં કંઈક જીવડા છે પણ ખબર નહીં પડતી કઈ જગ્યા છે. બધી અલગ અલગ જાતની વનસ્પતિ જે ખાલી રણમાં જ થાય એ રીતની. આ બધા પશુ પક્ષીઓ જુઓ હવે અહીંયા. હવે મિત્રો જઈ રહ્યા છીએ અમે લાઈફ ઇન ધ કોલ્ડ. બરફવાળા વિસ્તારમાં કઈ પ્રકારની લાઈફ હોય એને રિપ્રેઝન્ટ કરશે આ રહી જગ્યા. સ્નો ઓવન આમના માટે સ્પેશિયલ બરફ બનાવ્યો આર્ટિફિશિયલ જુઓ, કારણ કે આમને બરફમાં જ રાખવા પડે. નાના નાના ટાબરિયા હવા ખા. થોડુંક એક્ઝિબિશન જેવું છે જુઓ. તમારે કંઈ પણ પરચેસ કરવું હોય તો તમે કરી શકો. ક્રિસ્ટલ પણ છે ઘણા બધા, અને ઘણા બધા શંખ પણ છે અલગ અલગ જાતના. જો તમે નોટ ફોર ટ્રેડ. એક ઈંડું પણ છે, ખબર નહીં સીન બુક પર છે. અને આ જુઓ કોળાનું હાડપિંજર. એક કરોડિયા પણ જુઓ છે ને. હા જુઓ મિત્રો, અત્યારે એક સરસ મજાની જગ્યામાં છીએ આમાં.
બહુ સરસ મજાનું બધું બનાવેલું છે. That's a big. Oh yeah, he's come looking for you. Yeah. That's a big It's snake. like you look like lunch. Another snake. We saw that too. It's coming towards you. Yeah, he likes you, Zane. He wants to be your friend. He's hungry. It's about, he wants to eat me. He's coming. Come right towards Zane. Yeah. આ જુઓ મિત્રો, આમાં સાફ હે જોરદાર. અંદર એકદમ પબ્લિક આખી આમાં ગૂંથીને થાકી પછી ખાવું પડે અંદર. અને એક અહીંયા પણ જુઓ. મિત્રો પેંગ્વિન. ટ્રેન આવી ગઈ મિત્રો, બધા રેડી થઈ ગયા. જો રાહ જોઈને બેઠા હતા ક્યારના બધી પબ્લિક. નવા જૂના ટ્રેનમાં બેસી ગયા છીએ અને આગળ કેપ્ટન આપણો ઇન્સ્ટ્રક્શન આપી રહ્યો. મમ્મી પણ જોડે ને આખી ટૂર કરાવશે, જેમ આપણે કાંકરિયામાં ટૂર કરે ને ટ્રેનમાં, એ રીતની જ. મિત્રો અત્યારે હાલ હાથી જોવા આવી ગયા છે. હાથી મારો સાથી અહીંયા દેખાય તો સારું હે, દર્શન આપે હાથીભાઈ તો જોરદાર. આખી ફિલ્ડ ખાલી હે, અંદર જવું પડશે હવે હાથીભાઈના દર્શન કરવા. ચલો અંદર જઈએ. તો મિત્રો આ બાજુ હાથીભાઈ કમ્પ્લીટ દેખાય હે ને, એક અહીંયા પણ. આ 35 વર્ષનો હે અને પાછળ એ 27 વર્ષનો. ઉપર અહીં ખાય હે. My name is Tina, Mm-hmm. and she's 59. Oh, okay. 59. Yep, and then there's some more out here, Wow. and they're all 54. Okay. મિત્રો અહીંયા નજીકમાં બીજા પણ હાથીઓ છે. ટોટલ આમની જોડે 7 હાથીઓ છે ને. અને આ કેટલું ઊંચું જમવાનું એમનું, તો આ ઘાસ અહીં કાઢીને ખાઈ લે. આ રહ્યું જુઓ મિત્રો એમનું ઘર, હે ને, જોરદાર જગ્યા હાથીઓ માટે. અને પંખા જુઓ ખાલી હાથીઓ માટે સ્પેશિયલ. મિત્રો આ કાચબો જુઓ ખાલી કેવડો મોટો, હા ને. અહીંયાથી મિત્રો જુઓ જીરાફ પણ દેખાય.
જો એક આ બાજુ ઊભું, બીજા આ રહ્યા. ફેવરેટ એનિમલ મિત્રો કેડો. અહીંયા હે 4-5 ફરી રહ્યા. જો આ રહ્યા, બહુ દૂર હે પણ તો મિત્રો નજીકથી જો મિત્રો જીરાફ હે ને જોરદાર. આ બાજુ પણ નાના નાના જીરાફ પણ હે. જો અહીંયા બેઠા બીજા, એક આ બાજુ ફરી રહ્યું પાછળ. આખું ઝૂ ફરી લીધું અમે, અને બહુ નાનું એવું છે, આપણા કાંકરિયા જેટલું મોટું નથી, પણ તોય સારું. એક દિવસ તમે ફરવા આવો તો આખો દિવસ નીકળી જાય. અને અત્યારે 5 વાગે એટલે બંધ થઈ ગયું. તો અમે જઈ રહ્યા છીએ પાછા મેઇન ગેટ બાજુ. પાર્કિંગમાં જશું, થોડો ઘણો નાસ્તો કરશું અને પછી નીકળી જશું ઘર તરફ જવા માટે.